મિત્રો આપણું કહેવાનું એમ છે ભાઈ, બ્લોગ આપણે ચાલુ કર્યો હતો ત્યારનો ભાઈ આપણે અવાજ એટલે કે આપણે અંદરથી ભાઈ બોલ્યા જ નહોતા. એટલે હવે મારે બ્લોગ એડિંગ કરવાનો છે ત્યારે જ આપણે બધું બોલવાનું, સેટિંગ બધીમાંથી બોલવાનું એ બધું કરવાનું છે. અને હવે છે ને મિત્રો આપણે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો આપણા બ્લોગ જોતા ને પહેલાં તો બધાને જાય રામાપીને જાય મોગલમાં. મિત્રો આપણે ચાલુ ગાડીએ બ્લોગ ચાલુ કરી દીધો છે. ચાલુ ગાડીએ એટલા માટે મિત્રો આપણે જ આવી છીએ લગ્નમાં. મિત્રો રાશિંગઢ લગ્નમાં જ આવી છીએ, મારા માસીના છોકરીને લગ્ન છે, એમાં આપણે જાવી છીએ. અને આપણા બ્લોગમાં આગળ બના રહેજો મારા વાલા. ઠેઠ ઊંધી આપણે બ્લોગ બનાવ્યો પણ રેકોર્ડિંગ અત્યારે હું કરું છું, કારણ કે બ્લોગ બનાવ્યો ત્યારે આપણે બોલ્યા નહોતા. એટલે હવે અત્યારે રહી રહીને હવે બ્લોગ બનાવી નાખવી, કાંઈ વાંધો નહીં. હાલો આગળ બ્લોગમાં બનાવી રહેજો મારા વાલા. ને અમારા ભાણીબેન રિહાઈ ગયા છે, કારણ કે બીજી ગાડીમાં બેહર્યા અને હું આ ગાડીમાં બેઠો ને એટલા માટે અમારા ભાણીબેન રિહાઈ ગયા છે. અને મોઢાની સેફટી આપણે બાંધી દીધી છે, તમે જોઈ શકો છો. તડકાના ભાઈ અમે ભાગ્યા સીવી, 2 વાગી ગયા છે ને તડકાના મેં હવે જાવી સીવી ગાડીઓ લઈને અને ઊભા રહી ગયા. અને મારો ભાઈ પેટ્રોલ પુરાવે છે, એ ભાઈ પેટ્રોલ પંપે, અને મેં પાણી પી લેવી. હું મારા બેન ને મારા બનેવીને મેં બધા છે, મેં 3 ભાઈઓને મારા બેન ને મારા બનેવી, એટલે બે ગાડીઓ લઈને જાવી છે. અને સાળીંગપુર આવી ગયું છે, તમે જોઈ શકો છો. અને આપણી પાસે એટલો બધો ટાઈમ નથી, ન કરતો સાળીંગપુર જાત તમને અગાઉથી દર્શન કરાવી દો. જય હનુમાન દાદા, તમને બહારથી દર્શન કરાવી દીધા છે મારા વાલા, દર્શન કરી લેજો. આ પણ મોટું મંદિર છે, આ બાજુનું નોખું છે, અને ઉલ્પા અંદર મૂર્તિ હતી, એ તમને દર્શન કરાયા જ છે મેં, તમે જોઈ લેજો મારા વાલા. અને પછી આવી ગયા મેં શેરડીનો રસ પીવા, કારણ કે ભાઈ તડકાના ભાગ્યા હતા. પછી શેરડીનો રસ પીધો મારા ભાણીબેનને અમે બધાએ. જોવો હાલો શેરડીનો રસ પી લેવી અમે પણ, તડકાનો હો ભાઈ. શેરડીનો રસ પીને પાછા અમે નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. આખો બ્લોગ પૂરો જોજો મારા વાલા. ચશ્મા બસમાં કેમ લાગુ છું જરાક કોમેન્ટ કરજો મારા વાલા. પછી મિત્રો અમે પહોંચી ગયા મારા મામાના ઘરે, એટલે કે કાપડજાળે. પછી કાપડજાળેથી અહીંથી ચા પીને રાશિંગઢ નીકળવાનું છે. હજી અહીંથી આઘું જવાનું છે. આ કાપડજાળે પહોંચી જાય છે મારા મામાના ઘરે. આ જો ભાઈ અમે ઠેલા પેક કરી દીધા છે ને હવે હમણાંથી ગાડીઓ મૂકવી વેતી સીધું રાશિંગઢ હાંજ થાય પહોંચવાનું છે. આ મારા મામાનો છોકરો છે ભાઈ, તો આ મારા મામાને એના ઘર છે, જોઈ શકો છો. હું ને મારો મામાનો છોકરો બે નીકળી ગયા છે. કેમ પણ બે ચશ્મા પહેર્યા હો, પણ આમ દી સામો આવે છે એટલે પ્રકાશ પડે છે. જો ભાઈ તમને આમાં કાંઈ બતાશે જ નહીં, નકરું આવું જમીન જ બતાશે બધી. આ બાજુ આવું એમ જ છે નકરું. હાલો અમે ધીમે ધીમે હાલતા થઈ જવી હવે. પછી પહોંચી ગયા ઓતરિયા ભાલ. ઘડીક ને આ બધાએ પોરો ખાધો, કારણ કે ભાઈ ગાડીઓ એક હાએ ખાઈ લીધી હતી, એટલે બધા ઘડીક બેસી ગયા. જો ઘડીક પોરો તો ખાવો પડે, ગાડીઓને પણ પોરો દેવો પડે. અને પછી 4 વ્હીલ વતન આવી ગઈ, કારણ કે એ બધા એમાં મારા મામાની બધા આવવાના હતા, મારા મામાના છોકરાની બધા આવી જાય એમાં. પછી અમે બધા કારે નીકળી ગયા, અને પોરો થઈ ગયો અને બધા આવી જાય, એટલે મેં કારે નીકળી ગયા, તમે જોઈ શકો છો. અને મિત્ર અમે પહોંચી ગયા છીએ રાશિંગઢ, તમે જોઈ શકો છો. પછી મિત્ર અમે વહી ગયા ભાઈ વાળું કરવા, કારણ કે ભાઈ પછી વાળું કરીને સીધા રાસ લેવાના હતા. અને ભાઈ મેં તો પહોંચી ગયા હતા હો ભાઈ, બહુ મોડું થઈ ગયું. તો અને રાસ જો ભાઈ ચાલુ કરી દીધા છે બધાએ. અને અમે તો ભાઈ ઊભા હતા. મારા મામાનીનું ડીજે હતું હો ભાઈ, મારા મામાની ઘરનું પોતાનું ડીજે છે, હિંગળાજ ડીજે કાપડિયાળી. અને અત્યારે મેં રાશિગંજ પહોંચીને જો ભાઈ રાસ ચાલુ કર્યા છે મારા ભાઈની બધા છે. હમણાં હું આવું રાસ તો લેતો જ હશે, પણ તમને બતાવી તો કોમેન્ટ કરજો, કાંઈ વાંધો નહીં. હાલો આગળ બ્લોગમાં બના રહેજો.
મિત્રો રાતના વાગી ગયા છે 2 અને હવે તમને હું સીધો મળું મિત્રો સવારમાં અને ગુડ નાઇટ અત્યારે તો કેમ છો બધા મિત્રો મજામાં થશો અને બીજો દિવસ ઉજી ગયો છે અને નાઈ ધોઈને આપણે થઈ ગયા તૈયાર ને બધાને ગુડ મોર્નિંગ મિત્રો તમે જોઈ શકો છો આપણે તૈયાર થઈ જશે ભાઈ કપડાં પહેરીને જાન તો ભાઈ આવી ગઈ છે અને આપણે તો ભાઈ માંડયા હતા તમને કહી દઉં હારો મારા વાલા મિત્રો જો ભાઈ આગેથી ઉતાર્યો તમે વિડીયો જો ભાઈ આ તમને પડખેથી બતાવી દઉં તમારા હાટું તે વિડીયો હાટું તે મિત્રો છે આપણે અહીંયાથી ડાયા સીવી જો કેમ છે મારા બેન કાંઈ વાંધો નહીં હાલો નવા મિત્રો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું તો હું કહું મારે પાસે બીજું તો કાંઈ છે નહીં અને હવે છે અને મિત્રો આપણે હવે જવું છે હવે જમવા અને જમીને સીધું મિત્રો અમારે નીકળી જવાનું છે કારણ કે પછી ભાઈ અમારું ગામ છે બહુ આઘું વાવડી છે ભાઈ આઘું ગામ રાશિંગઢથી બહુ આઘું થાય છે એટલે અમે જો જમીને સીધા મિત્રો આપણે નીકળી ગયા છીએ કારણ કે ભાઈ અમે આયા ત્યારે થાકી ગયા હતા ને જાવી એટલે થાકી તો જાવી જ તે એટલે હવે છે ને સીધા આપણે નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો મેં ત્રણેય ભાઈ પાછા અને મારા બેનને બધા આગળ થઈ ગયા છે ને આપણા લુક જોવો તમે કેમ પણ સસમા કાળા સટ્ટ કાળો હું પોતે કાળો એટલે એવું ન કહેવાય કાંઈ વાંધો નહીં હાલો આગળ બ્લોગમાં બન્યા રહીજો બધું ભેગું થઈ ગયું ત્રણેય કલર અમારે બ્લેક મોજ કરો મારા વાલા મોજ કરો આપણી બ્લોગ જોતા હોય એ મોજમાં જ રહેવાનું મારા વાલા ઊંઘ આવે છો બાય કેમ પણ મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ બોટાદ મારા વાલા આપણે ગયા ત્યારે ભાઈ બોટાદમાં નહોતા એટલે આવ્યા અને ત્યારે વળતા થઈને આપણે બોટાદ થઈને આવ્યા છીએ કારણ કે મારા બેનને એને બોટાદથી આમ ભડલી બાજુ વ્યૂ જવાનું હતું અને અમારે બોટાદથી સીધું વાવડી ખસકાવાનું હવે ધંધુકાને એ બધું થઈને આવેલા હતા કાંઈ વાંધો નહીં હાલો અને પછી થાય ઊંઘમાં જાગી અને સીધો શેરડીનો રસ પીધો મારા વાલા તમે જોઈ શકો છો આ બંબુડી છે ને તો કાંઈ વાંધો નહીં હાલો પી લઉં શેરડીનો રસ તમારે પીવો હોય તો આવી જાઓ પછી શેરડીનો રસ પીને અમે નીકળી ગયા ભાઈ પાછા તમે જોઈ શકો છો થઈ ગયા હાલતા એમ કહેવાનો મતલબ એમ અને મિત્રો અમે પહોંચી ગયા ભાઈ મારા ગઢડા કારણ કે અમારે તો ભાઈ ગઢડું પડખે જ છે ગઢડા સ્વામીના ગઢડા આવ ભાઈ મિત્રો આપણું કહેવાનું એમ છે ભાઈ બ્લોગ આપણે ચાલુ કર્યો હતો ત્યારનો ભાઈ આપણે અવાજ એટલે કે આપણે અંદરથી ભાઈ બોલ્યા જ નહોતા એટલે હવે મારે બ્લોગ એડિંગ કરવાનો છે ત્યારે જ આપણે બધું બોલવાનું સેટિંગ બધીમાંથી બોલવાનું એ બધું કરવાનું છે અને હવે છે ને મિત્રો આપણે લગ્નમાંથી વિયા છે બી અને આપણે વાવડી હવે પહોંચી ગયા એટલે વાવડી એટલે કે મારી ગામ પહોંચી ગયા ગામમાં જ વાડીઓ હતા ને વિયા છે બી અને હવે છે ને હવે હાલો અત્યારે તમને બતાવતો વિશે વાહે આપણે કપા